शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चलेंगे एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, दूर ज्ञान के रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। આપણે દુઆઓ અને આશીર્વાદથી વધાવી લઈએ. મારા એવા જે કરુણક મિત્ર જે મારી સાથે ખભેથી ખભા મિલાવીને એક લય સાથે એક તાણ સાથે અને હંમેશા આ કાર્ય સારામાં સારું થાય એ માટે સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે એવા મારા ખાસ મિત્ર શ્રી ભરતભાઈને વિનંતી કરીશ કે તે પણ ઉપસ્થિત થાય અને મહેન્દ્રભાઈને આપણા ભાવના પ્રતીક રૂપે મીઠાઈ અર્પણ કરે. મિત્રો કાર્ય હંમેશા મોહનલાલ જેવી પાડવાની હૃદયમાં વસી જઈએ આપણે. નિવૃત્ત જીવન હંમેશા મીઠું મીઠું રહે એ શુભેચ્છાઓ. બિલકુલ અર્પણ કરીને વધાવી દે. આજ સુધી આપણે મૂલ્યાંકન ક્ષેત્રમાં જે કંઈ પણ પોતે પ્રામાણિકતા નિષ્ઠાપૂર્વક જે કંઈ પણ કાર્ય કરેલ છે એ આપણા એટલે કે ડીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ વતી એમનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે આમના જેવા જે કંઈ પણ શિક્ષક મિત્રોએ અત્યાર સુધી કાર્ય કરેલું છે એમના થકી જ આ શિક્ષણ વિભાગ કે જે તે જિલ્લા કચેરીનું કાર્ય જે સફળ રીતે પાર પડે છે એ ત્યાં ખૂબ જ નોંધ લેવાય છે. એટલે આ તબક્કે જે કંઈ પણ પિતા નવીન સાહેબ બધું જ કહી દીધું છે એટલે મારા ભાગે કશું કહેતું નથી. પણ અત્યારે અમે જ્યારે જોઈન થયેલા 1992માં ત્યારે અમારે ચોક દસ્તર અને પુસ્તક સિવાય કશું હતું જ નહીં. અમારે વિદ્યાર્થીઓને સ્પેલિંગ શીખવા હોય તો પ્લેસ કાર્ડ બનાવતા, આમ કરીને તરત મૂકી દેતા અને પુસ્તકે ભાઈ આ સ્પેલિંગ કયું હોય તો વગેરે વગેરે. રેડા વિદ્યાર્થીઓમાં આપણા મનસુખભાઈનો સવાલ છે. મિત્રો કહેવાનું એટલા માટે કે પપ્પાનું જે પુણ્ય છે એમની સેવા આપણી ટ્રાઇબલ એરિયા બાકી એ એમએબી ઇકોનોમિક્સ સાથે હતા. એ જમાનામાં ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએટ જતા હોય ને એટલે મામલતદાર છે, ટાઈપિંગ છે, આવી તો બહુ નોર્મલ છતાં પણ કનેક્ટ બેડા છે એમના પર વિશ્વાસ મૂક્યો અને સંસ્થા શરૂ કરી હતી અને એ સંસ્થામાં સીધા આજે નીકળી ગયા હતા અને એના પરિણામ એના ફળસ્વરૂપ બન્યા લોકોને વિદ્યાલયમાં જોબ મળ્યું અને એ પપ્પાના બ્લેસિંગ્સ બૈરા સાહેબના બ્લેસિંગ
મિત્રો આપ થકી જ, કારણ કે મને અહીંયા મીડિયાવાળા રાજુલાના ઘણા બધા મિત્રો છે, આપના થકી જ હું અહીંયા આવવાની સાથે પોલિટિક્સમાં આવી ગયો. આપણું જે યુનિયન સંગઠન જે કહીએ છીએ અને એક્ટિવ અને સંગઠનના જુદા જુદા પદ ઉપર રહીને આપણા જે અત્યારના જે મિત્રો છે અને મારા રિસ્પેક્ટેડ જે વડીલો છે એમના આશીર્વાદથી ઘણા બધા વર્ષોથી કામ કરવાની તક મળી. પછી એમાં આચાર્ય સંઘ હોય, શિક્ષક સંઘ હોય કે વહીવટી સંઘ હોય કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ હોય, આજે પણ કેટલો જ મિત્રો સાથે હું જોડાયેલો છું. એમાં સૌથી પહેલા સફેદભાઈ કાબુવાલા સાહેબ એમની જોડે 15 ડેઝ સુધી કામ કરવાની તક મળી છે. ખૂબ સરસ. કુસુમબેન તથા વૈશાલી આવકારવા માટે હું પંચોલી વિજયકુમાર તેમજ ડોક્ટર ઇલિયાસ ઝાંચીને વિનંતી કરીશ. તાળીઓથી વધાવીએ મિત્રો. જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો. એવી જ રીતે સુરેશભાઈ સોલંકી સ્મૃતિભેટ આપી સન્માનિત કરવા માટે હું અનિલભાઈ પટેલ તથા અફરોજભાઈ ઢેસાને વિનંતી કરીશ. અનિલભાઈ પટેલ તથા અફરોજભાઈ ઉર્જા પ્રજ્વલિત થવી જોઈએ, જેથી અમને પણ પ્રેરણા મળે. હું જતીનભાઈ મોહન તથા નટુભાઈ વસાવા જતીનભાઈ મોહન તથા નટુભાઈ વસાવાને વિનંતી કરીશ. મલેક તથા સાજિદભાઈ સહનિયામક શ્રી તેમજ નિયામક શ્રી આ બંને મિત્રો તાળીઓથી વધાવીએ મિત્રો. જ્યારે 34 વર્ષની નોકરી પૂર્ણ થઈ જેવી ગર્વની વાત છે. 34 વર્ષ પૂર્ણ કરતા ઘણી બધી તકલીફો, ઓબ્સ્ટેકલ્સ, વિઘ્નો બધા આવતા હોય છે, પણ આ માઇલસ્ટોન મેળવવા માટે વિપુલભાઈ અફરોજભાઈ પણ સંઘના હોદ્દેદાર છે અને વય નિવૃત્ત થતા જે આપણા શિક્ષકો છે, વિજયભાઈ છે, મહેન્દ્રભાઈ, નવીનભાઈ, સુરેશભાઈ, હરીફાબેન અને મંચસ્થ પર બિરાજમાન મહાનુભાવો છે. મારા સાથી મોડરેટર સાહેબ બેઠા છો, સાથી શિક્ષકો પણ હાજર છે. આ એક બહુ સરસ ઘડી છે જીવનનો. આખી જિંદગી નાનું માતાનું છે. આખી જિંદગી પૂર્ણ કરી સેવા આપી ઘણા શિક્ષકોના જીવન બનાવ્યા. આપણે થાય ત્યારે ગર્વ થાય છે આપણને. આપણે જતા હોય કોઈ વિદ્યાર્થી એની વાઈફ ને જતો એની પાસે બે છોકરા હોય અને આપણને નમી પડે તો આપણી છાતી ગદગદ ભૂલી જાય છે. એનું કારણ છે આપણી જિંદગી એમાં નીકળી ગઈ આ બ્લેક એન્ડ વ્હાઇટમાં, પણ કઈ કેટલા વિદ્યાર્થીઓની જિંદગી અમે રંગીન બનાવી દીધી, સંગીન બનાવી દીધી. આ પણ ભાવુક પડાવ છે. અંત નથી, આ વિદાય નથી, આ શરૂઆત છે. અને આ એક વિધિ આને ના ગણતા, આને કોઈ નિવૃત્તિની વિધિ ના ગણતા. એમના નિષ્ઠા અને સમર્પણને આપણે સલામ કરી રહ્યા છે, એને બિરદાવી રહ્યા છે. કે એક મહાવંશે જે મિત્રોના નામ લીધા અહીં આગળ, વિજયભાઈ, મહેન્દ્રભાઈ, નવીનભાઈ, સુરેશભાઈ, હરીફાભાઈ, મોટા ભાગના મિત્રોએ 30 વર્ષથી વધારાની સર્વિસ પૂર્ણ કરી છે. આ એક માઇલસ્ટોન છે. कि क्या साथ लाए क्या तोड़ लाए, क्या साथ लाए क्या तोड़ लाए, रास्ते में हम क्या क्या छोड़ आए,
में हम क्या क्या छोड़ आए, मंजिल पे जाके याद आता है, आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रास्ते में यादें छोड़ जाता है, यादें छोड़ जाता है, यादें छोड़ जाता है।